મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આપણે ભાદરવા મહિનાની દશમ તારીખ 1 9મો મહિનો છે અને આજે આપણે રામદેવ પીર બાપાના 3 દિનનો જન્મ ઉત્સવ પાઠ નિમિત્તે આપણે રામદેવ પીર બાપાના મંદિરે 3 દિનનું આયોજન રાખેલું છે. આપણે આજે નેજા પૂજન છે અત્યારે 9:30 અને કાલે બપોરે આપણે બટુક ભોજન રાખ્યું છે, કાલે રાતે રમત રાખેલી છે અને પમદી તારીખ 3 તારીખે આપણે શોભાયાત્રા રાખેલી છે. તો જો આપણે અત્યારે દાદા આવી ગયા છે અને નેજા પૂજન કરવાનું છે. અત્યારે આપણે જો આપણા મંદિર છે આજે, જો આપણે દાદા આવી ગયા અને આપણે અત્યારમાં નેજા પૂજન કરીશું. તો આપણે અત્યારે થડસર બાબા રામદેવ બાળ મિત્ર મંડળ થડસર અને આપણે આ મંદિર રામાપીરનું. ચાલો આપણે દર્શન કરી લઈએ રામાપીરના. જો આપણા રામાપીર બાપાના અમારા ભગત બાપા છે. જય રામાપીર ભગત બાપા, જય અલગધણી. હા, આપણા 3 દિનનો પાઠ ઉત્સવ જન્મ ઉત્સવ નિમિત્તે રાખેલું છે એમને. તો આજ આપણે નેજા પૂજન છે અને કાલે બપોરે આપણે બટુક ભોજન અને કાલે રાતે આપણે રામાપીરનું અચાણ છે અને ડેક છે અને પમદી આપણે 3 તારીખે શોભાયાત્રા છે. હા, અહીંયા દોસ્તો અત્યારે આપણે 6:30 વાગ્યા છે અને રામાપીરના મંદિરે આપણે હવે રહોડું ચાલુ કર્યું છે. લાડવા બનાવવાના છે આપણે. તો આપણે બધા માણસો આવી ગયા છે. જુઓ આપણે અહીંયા કમલેશજી પણ આવી ગયા છે અત્યારે. કમલેશજી લાડવા બનાવવા આવ્યા છે એમને? બટુક ભોજન માટે લાડવા બનાવવા આવ્યા છે. જો બટુક ભોજન માટે જો આપણા બધા આપણે પંખા ફિટ કરે છે. તો આપણે આપા રહોડું છે. તો આપણે આ મુઠિયા બને. હા, હાલો કાઢ નાખો. હા, જો આપણે મુઠિયા મારીએ. એ ચડે નાની છે ને, નાની છે ને. આપડા અઠુભા આપડે તો અહીંયા રસોઈયા ખોડુભાઈ આવી ગયા છે અત્યારે. જો આપણે તરવા મીંડ્યા છે મુઠિયા અને આપણે લાડવા બનાવવાના છે. બટુક ભોજન છે કાલે સવારે આપણે. જો આપણા બધા અમારા મંડળના માણસો છે. આ અમારા માહિર છે પાળે વાહે ઉભા એ માવો બનાવે છે. જો સવારમાં પણ બતાવ્યું હતું, અત્યારે પણ બતાવીએ છીએ આપણે. હમણાં આપણે આરતીનો ટાઈમ થાય 7 વાગે. આમાં ખાટસી છે. તો આપણે હમણાં આરતીનો ટાઈમ શરૂ થાય. આપણે 7 વાગે આરતી થાય છે અને આપણે તો અત્યારે અહીંયા ફિશિંગ કરવાનું છે. આપણે અત્યારે ઘંટી ચાલુ કરી દીધી છે ધરવાનું. આ ધરીએ એટલે પછી આમથી આના લાડવા બી વારવાના રહે. ઘડીક રહીને બી લાડવા વાળજો. હવે જો થોડુંક થઈ ગયું ખાલી, હવે મને તરાઈ થઈ ગઈ. જો અમારે ભોલુભા તરે છે. ખાલી થઈ ગયો. હાલો તો ઓલા પણ લેતા હો ભાઈ.
મુઠિયા તરાઈ ગયા છે આપણે બટકા. આપણે કમલેશી ભાંગવા મીડ્યા છે જુઓ. વાહ કમલેશ છે ક્યાં ભાંગો તો એમને ઓલો બટકા બીજો ઘાણ. હા એક ઘાણ તો આપણે ધરી નાખ્યો તો અહીંયા ધરીને પડ્યો છે અને આ મશીન છે આપણે. અને આપણે આરતી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે. તો આપણે ભગત બાપા આરતી ઉતારે છે. તો હાલો ભાઈ જો આપણે રામભાઈ ધરે છે આપણા ઘોડીવાળા. આપણા રામભાઈ ઘોડીવાળા છે. રામદેવજી નામ છે પાછું. હા રામદેવજી ઘોડીવાળા. જો આ મશીનથી આપણે દરવા મીડ્યા મને કરાય છે ને અહીંયા દરવા મીડ્યા. આગળ ત્યાં થઈ જાય એટલે આમાં નાખીએ મોરસ ને નાખીએ એલચી જાયફળ ને કાજુ બદામ ને એવું નાખીને અને બનાવીએ પછી લાડવા વાળીએ. હા આપણે કમલેશ ઉપર વિડીયો ઉતારે છે ને આપણે અહીંયા કામ કરીએ છીએ. હા આમાં અર્જુનજી નામ છે અમારે ભાઈ. હા એમ રોજ મને એલા યાદ ન હોય આમાં. જો એ રીતના છે આ મશીન આવે આવું આવી રીતના કરવાનું. હા એટલે હારો હલકો રીતે ધીરે ધીરે ઓળખીએ નકર બંધ થઈ જાય મશીન. હા આપણે આપણે ઘર ફોન કરે છે બધા મંડળી બેઠી છે એમાં કામ ચાલુ છે કરવાનું. બધા મોટા મોટા માણસો આવેલા છે બેઠા છે આપણે ગામના વડીલો બધા. આપણે અહીંયા દરવાનું કામ ચાલુ છે. આમ આપણે આરતી ચાલુ છે અત્યારે રામાપીરની. વખત બાપા આપણે આરતી ઉતારે છે. કારણ કે લાઈટ આપણે અત્યારે ગીત કરે છે આપણે વાયર કનેક્ટિવ બાંધે છે એટલે બાંધી રહે આપણે લાઈટ જગે છે. તો ફાઇનલી આપણે હવે સૂર્યમાં બની ગયું છે. આપણે લાડવા વાળવાનું ચાલુ કરી દીધું છે બધાએ. લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું છે. આપણે અહીંયા કમલેશ આપણે લાડવા વાળવા મીડ્યા છે. આપણા લાડવા અહીંયા બની ગયા છે. જો આપણા ભાઈ છે ને જો આપણા પદુભાઈ લાડવા વ્યાવા વાળા માણસ છે અત્યારે. જો આ પદુભાઈ વ્યાવે છે ને આપણે જો આપણે અહીંયા મીકવાના છે ને મિલ્ક આપણે કમ્પ્લીટ છે ને અમે બી અમે ગોઠવીએ છીએ લાડવા. જો આપણે કમ્પ્લીટ ગોઠવવા મીડ્યા છે. જો ફાઇનલી લાડવા વારી વારીને જો આ રૂમમાં લાવે છે. હાલો ભાઈ લાડવા ખાવા બધા ભાઈઓ. રામાપીરની પરસાદી સુરમાના લાડુ બનાવ્યા છે. જો આપણે પણ ને ઉભા છે રામાપીરના ઓયડાની અંદર. જો કમલેશજી ને અંકુરજી લાડવા વારી વારી. રામાપીરનું મંડળ એમાં આપણે પણ રમીએ છીએ. એટલે કાલે આજે છે ને આપણે રામાપીરનું અષ્ટાંગ છે દેખ છે. એમાં શું બનો તમે? એમાં હું રામાપીરનું પાત્ર કરું છું. એમ મોટા રામાપીર કે નાના? મોટા રામાપીરનું પાત્ર કરું છું એમાં હું. અને આપણે કાલે દેખ છે. બધા ભાઈ આપણે આપણી ચેનલમાં આપણે લાઈવ કરવાના છીએ. બધા ભાઈ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક અને શેર કરી દેજો. હા કમલેશજી. હા